નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં। હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું। વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં આપણે નીટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, જે બેચમાં ક્લાસ 11ના 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે। આપણું 3rd ચેપ્ટર છે ચાલી રહ્યું છે, જે ચેપ્ટરનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ। એ ચેપ્ટરના જે ફર્સ્ટ લેક્ચર હતો કે જેમાં આપણે એની પ્રસ્તાવના શીખ્યા હતા, વનસ્પતિની બધી વર્ગીકરણ પદ્ધતિઓ શીખ્યા હતા, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ શું છે, એની ત્રુટિ શું છે, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ શું છે તે શીખ્યા હતા, જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ શું છે તે શીખ્યા હતા, સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, કોષવિદ્યા વર્ગીકરણ પદ્ધતિ, આ બધી પદ્ધતિઓ શીખ્યા હતા। અને આપણે થોડી લીલ વિશે પણ માહિતી મેળવી હતી કે લીલ જે છે સ્વયંપોષી છે, કારણ કે હરિતદ્રવ્ય ધરાવે છે, પ્રકાશનું શોષણ કરે છે, લીલા વસવાટની વાત કરી હતી, લીલની રચનાની વાત કરી હતી, પછી લીલની અંદર જે પ્રજનન પદ્ધતિઓ છે એની પર વાતો આપણે કરી હતી। આપણું ક્યાંથી બાકી છે તો લીલના જે જૂથો છે, તો લીલના 3 જૂથ છે, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી। એ જૂથ બાકી છે, તો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ છીએ। તો ચાલો નોટપેડ લઈને રેડી થઈ જાઓ। આપણું પહેલું જે જૂથ છે લીલનું, કે જેને આપણે કહીશું ક્લોરોફાઇસી। તો ક્લોરોફાઇસી લીલ જે છે કે જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, જેને બીજા લીલી કે હરિત લીલ, લીલી કે હરિત લીલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। આ જો લીલની હું વાત કરું ને, લીલી કે હરિત લીલ કેમ કીધી છે એ તો આપણે આગળ જોવાના જ છે, પણ આ જે લીલનો જે જૂથ છે, તો એ લીલનો જે જૂથ છે એ બધી લીલની અંદર સૌથી વધુ વિકસિત લીલ માનવામાં આવે છે। તો લીલના ઇતિહાસમાં સૌથી વધુ વિકસિત લીલનો જૂથ છે। બીજું, જેટલી પણ બધી લીલી વનસ્પતિઓ છે એ બધી લીલી વનસ્પતિના પૂર્વજ પણ આ ક્લોરોફાઇસી જૂથની લીલને માનવામાં આવે છે। તો અહીંયા આપણે લખી દઈએ, બધી જ લીલી વનસ્પતિના પૂર્વજ માનવામાં આવે છે। હવે જો હું વાત કરું તો આ લીલ છે કે જેમાં કેટલી જાતિઓ સમાવિષ્ટ છે, તો આમાં 7000 જેટલી લીલની જાતિઓ સમાવેશિત છે। નોટ ડાઉન કરજો। ચાલો હવે આપણે સમજીએ કે આ જે લીલ છે કે જેને શું કીધું છે, લીલી અથવા એને કીધું છે હરિત લીલ, કેમ કીધું છે? તો આ લીલ પાસે શું છે, એ લીલ પાસે છે મુખ્ય રંજક દ્રવ્યો। મુખ્ય રંજક દ્રવ્યો આવેલા છે। એ મુખ્ય રંજક દ્રવ્યો કયા છે? તો એ મુખ્ય રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી। કયા છે? ક્લોરોફિલ એ અને બી। આ કોણ છે? એ છે એના મુખ્ય રંજક દ્રવ્યો, ને એ રંજક દ્રવ્યના કારણે જ આ જે લીલ છે એ કેવા રંગની છે? લીલા રંગની છે, અથવા આપણે એને કહીશું હરિત લીલ। બીજી વસ્તુ, એની અંદર બીજી પણ થોડી માત્રામાં બીજા પણ રંજક દ્રવ્ય છે, થોડી માત્રામાં। કયા? તો કેરોટીન। કેરોટીન કયા? તો કેરોટીન આલ્ફા, કેરોટીન કયા?
આલ્ફા, બીટા અને ડેલ્ટા આ રંજક દ્રવ્યો પણ ધરાવે થોડી માત્રામાં. નોટ ડાઉન કરજો. હવે આ જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યો ક્યાં આવેલા છે? તો એ રંજક દ્રવ્યો આ જે લીલ છે કે જેના હરિતકણમાં આવેલા છે. તો શું લખીએ? આ રંજક દ્રવ્યો કયા? ખાસ કરીને ક્લોરોફિલ એ અને ડી હરિતકણમાં સ્થાન પામેલા છે. નોટ ડાઉન કરજો. હરિતકણમાં સ્થાન પામેલા છે. દરેક અલગ અલગ જાતિની લીલનો સમાવેશ ક્લોરોફાયસી જૂથમાં થાય છે. તો વિવિધ જાતિઓ જે છે લીલની કે જેમાં હરિતકણનો આકાર કેવો છે? અલગ અલગ છે. તો એ પણ આપણે અહીંયા લખી દઈએ, પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ નોટ કરવાની બાબત છે કે વિવિધ જાતિમાં, હવે આપણે અલગ કલરથી નોંધ લખશું. કલર જોઈએ છે, જો કલર દેખાય છે તો લખજો. વિવિધ જાતિમાં હરિતકણનો આકારમાં વિવિધતા જોવા મળે છે. વિવિધતા જોવા મળે છે. નોટ ડાઉન કરજો. શું વિવિધતા જોવા મળે એની વાત કરીએ તો મેં અહીંયા તમને અલગ અલગ પ્રકારના અલગ અલગ આકારના હરિતકણો બતાવ્યા છે. આ જે હરિતકણ, આ ક્લેમિડોમોનાસ લીલ છે કે જેમાં હરિતકણ કેવું છે? આ હરિતકણ છે જે કેવું છે કે જે કપ આકારનું છે. કયો આકાર છે? કપ આકાર. આ જે હરિતકણ દેખાય છે આમાં કે જે શું છે? બિંબ આકારના. બિંબ આકાર. અહીંયા આ જે દેખાય છે કેવું છે? તકતી આકારના હરિતકણ છે. આ જે છે શું છે? તકતી આકારના છે. પછી એવી રીતે આ જે દેખાય છે કે જે કેવા છે? અહીંયા આ જે છે જેને આપણે કહીશું કુંડલાકાર. આ હરિતકણ કેવા છે? કુંડલાકાર છે. એવી રીતે આ જે છે કેવા છે? હરિતકણ જાલાકાર. આ હરિતકણ કેવા છે? જાલાકાર. એવી જ રીતે આ જે છે કેવા છે? પટ્ટી આકારના છે. કેવા છે? પટ્ટી આકારના. ને અહીંયા તમે જોઈ રહ્યા છો કેવા છે? તારા જેવા દેખાય છે. તો આ કેવા છે? તારાકાર છે. તો જે ક્લોરોફાયસી લીલ છે કે જે લીલમાં બધી અલગ અલગ લીલ આવે છે તો બધામાં હરિતકણના આકાર કેવા છે? અલગ અલગ છે. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક જે પોઈન્ટ છે એ દરેક પોઈન્ટને સમજવાના છે અને નોટ પણ કરતા રહેવાનું છે. કારણ કે નીટ એક્ઝામ એવી છે કે જેમાંથી MCQ ગમે ત્યાંથી આવી શકે છે. ચાલો, હવે આ વાત થઈ ગઈ લીલની, ક્લોરોફાયસીમાં. હવે આપણે ક્લોરોફાયસી જે લીલ છે કે જેને આપણે વસવાટની વાત કરશું, કઈ જગ્યાએ જોવા મળે તેની વાત કરશું. તો આ જે લીલ છે એ મીઠા પાણીમાં પણ છે અને દરિયાઈ પણ છે. બરાબર? તો આપણે લખી દઈએ મીઠા પાણીમાં અને બીજું કેવી છે? દરિયાઈ. અમુક એવી છે કે જે સ્થળજ પણ છે. બરાબર? તો વધારે નથી, ખૂબ ઓછી છે. અમુક સ્થળજ છે જે જમીન પર કોઈ પણ જગ્યાએ વૃદ્ધિ પામે. બરાબર? તો આ નિવાસ સ્થાન પણ લખી દો.
હવે આપણે શું કરવાના છે, એ લીલ જે કે છે કે જેની રચના કેવી છે એની વાત કરવાના છે. કોની વાત કરવાના છે? રચના. તો સૌથી પહેલા જો વાત કરીએ તો લીલ જે છે એનો કોષ કેવો છે, તો એ છે સુકોષ કેન્દ્રીય છે. અમુક લીલ એક કોષી છે, અમુક વસાહતી સ્વરૂપે છે, તો અમુક કેવી છે? તંતુમય સ્વરૂપે. તો આ લીલ જે છે કે એમાં અમુક એક કોષીય પણ છે, જેવી કે ક્લેમિડોમોનાસ. અમુક એવી છે કે જે વસાહતી સ્વરૂપે છે, જેવી કે વોલ્વોક્સ. બરાબર. કેવી રીતે હોય તે આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. અમુક એવી છે કે જે તંતુમય છે, જેમાં આવશે યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા. તો આ રીતે આ જે ક્લોરોફાયસી લીલ છે કે જેમાં અમુક એક કોષીય છે, અમુક વસાહતી સ્વરૂપે છે, તો અમુક કેવી છે? તંતુમય છે. નોટ ડાઉન કરી લો. હવે આ જે છે લીલ કે જેની આપણે કોષ દિવાલની વાત કરીશું. કોની વાત કરીશું? કોષ દિવાલ. તો આ જે લીલ છે કે જેની કોષ દિવાલ કેવી છે, તો એ વાનસ્પતિક કોષમાં જે રીતે છે એવી સખત. કેવી છે? સખત. સખત છે. એના આવરણની જો હું વાત કરું, તો આ જે છે એની અંદર આ રીતે બે આવરણ છે. બે આવરણ છે. આ જે અંદરનું જે આવરણ છે એ બનેલું છે સેલ્યુલોઝ આવરણ. અંતઃ આવરણ કયું છે? સેલ્યુલોઝનું છે. એનું આ જે બાહ્ય આવરણ છે એ બનેલું છે પેક્ટોઝનું. શાનું છે? પેક્ટોઝનું. તો આ પણ નોટ ડાઉન કરી લો. ચલો પછી આ જે લીલ છે કે જેમાં ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય એની વાત કરીએ. હવે આપણે શું કયો પોઈન્ટ? ખોરાકનો સંગ્રહ. તો જે આ જે લીલ છે કે જેની પાસે એક વિશિષ્ટ પ્રકારની રચના છે કે જે હરિતકણમાં આવેલી છે, તો એ કઈ છે એની વાત કરીએ તો અહીંયા હું ક્લોરોફાયસી લીલ લઉં છું, જેમાં આ રીતે શું છે? કપ આકારનું. આ કપ આકારનું શું છે? હરિતકણ છે. આ શું છે? હરિતકણ. અને આ હરિતકણની અંદર અહીંયા એક વિશિષ્ટ રચના આવેલી છે, જેને આપણે કહીશું પ્રોભુજકો. એની ફરતે આવી રીતે પ્રોફુજકો છે. આ આવરણ છે. પ્રોભુજકો શું છે? એ સંગ્રાહક ભાગ છે. શું છે? પ્રોભુજકો શું છે? તો એ છે સંગ્રાહક ભાગો. કોના માટે સંગ્રાહક ભાગો છે? તો એ સ્ટાર્ચ અને પ્રોટીન. તો અહીંયા ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. કોની અંદર થશે? પ્રોભુજકોમાં. નોટ ડાઉન કરી લો. બીજું કે ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે બી થશે ને અમુક જાતિ છે કે અમુકમાં શું થવાનું છે? અમુકમાં તેલી બિંદુ સ્વરૂપે થાય. આ પણ નોટ ડાઉન કરજો. ઓઇલ ડ્રોપલેટ તેલી બિંદુ સ્વરૂપે થાય. નોટ ડાઉન કરી લેજો.
ચલો હવે આ જે લીલ છે કે જેમાં કસાની વાત કરીએ તો કસાની સંખ્યા અને સ્થાન શું છે? કોનું? કસાની સંખ્યા અને સ્થાન. તો આ જે લીલ છે કે જેમાં જે જન્યુ બનવાના છે તો એ જન્યુ જે છે કે જે જન્યુમાં આવી રીતે અગ્રસ્થ ભાગે કસા આવેલી છે એટલે સ્થાન કયું છે? અગ્રસ્થ. સ્થાન કયું છે? અગ્રસ્થ. આ કસા 2 પણ હોઈ શકે, બરાબર, કે 8 પણ હોઈ શકે અને કેવી હશે? સમાન. બરાબર. તો આ નોટ ડાઉન કરી લો પહેલા આટલા પોઈન્ટ. ચાલો એટલું થઈ ગયું હોય તો હવે આપણે શું વાત કરવાના છે? જે ક્લોરોફાયસી લીલ છે કે જેમાં પ્રજનન પદ્ધતિની વાતો કરીશું. પ્રજનન પદ્ધતિ. પ્રજનન પદ્ધતિની વાત કરીએ તો આપણે 3 પ્રકારની પ્રજનન થાય છે આપણે શીખ્યા હતા. પહેલું હતું વાનસ્પતિક પ્રજનન. તો અહીંયા વાનસ્પતિક પ્રજનન થાય. વાનસ્પતિક પ્રજનન અવખંડન રીતે થાય. મેં તમને શીખવ્યું હતું કે સ્પાયરોગાયરામાં એના 2 ટુકડા કરી નાખીએ તો દરેક ટુકડામાંથી નવી સ્પાયરોગાયરા બની જાય. એને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનનની કઈ પદ્ધતિ કહેવાશે? તો અવખંડનથી. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા. બરાબર. બીજું જે છે એ પ્રજનન કયું છે? બીજું છે એ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન જે છે કે જે શું થાય? બીજાણુ, બરાબર, બીજાણુનું નિર્માણ થાય પણ અહીંયા કણી બીજાણુનું નિર્માણ થાય. ક્યાં? કણી બીજાણુ. કણી બીજાણુ ધાનીમાં દ્વિકસાધારી કણી બીજાણુઓ દ્વારા થાય. નોટ ડાઉન કરી લેજો. મેં તમને ક્લેમિડોમોનાસથી સમજાવ્યું હતું. હવે વાત કરીશું લિંગી પ્રજનનની. કયું પ્રજનન આવશે? લિંગી પ્રજનન. આપણે આના પહેલાનો જે લેક્ચર શીખ્યા હતા કે જેમાં આપણે દરેક અવખંડન શું છે, કણી બીજાણુ શું છે એ બધું આપણે શીખ્યા જ હતા એટલે અહીંયા આકૃતિ ડ્રો નથી કરતી. લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં શું થાય? જન્યુઓનું જોડાણ થાય. બરાબર. અને એ જે જન્યુઓનું જોડાણ જે છે મોટે ભાગે ક્યાં થશે? તો એ પણ પાણીમાં થશે. શું થશે? તો અહીંયા સમજન્યુક પણ થાય છે. સમજન્યુક એટલે આવી રીતે સમાન કદના 2 જન્યુઓ છે એ બંને જન્યુ આ રીતે જોડાઈ જશે. શું બનશે? આ યુગ્મન જ બનશે. બરાબર. આ યુગ્મન જ બનશે. પછી એનું અર્ધીકરણ થશે અને ફરીથી શું બનશે? નવી લીલ બનશે. કારણ કે લીલ કેવી છે? એકકીય છે. સમજન્યુક. બીજું વિષમજન્યુક સ્વરૂપે પણ થાય. વિષમજન્યુકમાં શું હશે? કે અહીંયા આ રીતે અસમાન કદના બીજાણુઓ હશે. કશા હોઈ પણ શકે અને ના પણ હોય. અને પછી એનું જોડાણ થશે આવી રીતે અને આમાંથી આ રીતે નવી લીલ બનશે. બરાબર. અને ત્રીજું છે અંડજન્યુક. અંડજન્યુક જે છે કે અંડજન્યુકમાં શું થાય? કે જે આ માદાજન્યુ છે, આ માદાજન્યુ, એ માદાજન્યુ કેવા હોય? તે માદાજન્યુ મોટા હશે અને અચલિત હોય. એની સાથે જોડાવાના છે આ જે છે કેવા છે? નરજન્યુ. એ નરજન્યુ કેવા છે? ચલિત છે અને નાના છે. તો આ બંને જોડાશે, યુગ્મન જ બનશે અને નવી લીલ બનશે.
તો આ રીતે લિંગી પ્રજનનમાં સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક થશે. આ છે ક્લોરોફાયસી લીલની પ્રજનન પદ્ધતિઓ. હવે આ જે લીલ છે કે જે લીલના ઉદાહરણની વાત કરું તો એના ઉદાહરણ આપણે શું કરીશું, અહીંયા જ લખી દઈએ. કયા ઉદાહરણ એની અંદર આવશે ખાસ યાદ રાખવાના છે, ક્લોરોફાયસી લીલના ઉદાહરણ. તો ક્લોરોફાયસી લીલના ઉદાહરણની વાત કરું તો એક જે છે એ આવશે વોલ્વોક્સ, પછી એની અંદર આવશે સ્પાઇરોગાયરા, યુલોટ્રિક્સ, નોટ ડાઉન કરતા રહેજો, ક્લેમિડોમોનાસ, કારા, પછી ઓકે બસ આ બધા ઉદાહરણ આવશે. આટલું નોટ ડાઉન કરી લો. તો અહીંયા આપણે ક્લોરોફાયસી જીટ કમ્પ્લીટ થાય છે. જો અહીંયા આપણે ધ્યાન આપો શું ઇમ્પોર્ટન્ટ છે ખાસ, લીલી લીલ કે હરિત લીલ છે. કેમ છે? કારણ કે એમાં મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને બી છે, એના કારણે લીલો રંગ છે. એની અંદર જે વેરી ઇમ્પોર્ટન્ટ જે છે કે જે બીજી લીલમાં તમને ના જોવા મળશે એ શું છે, તો એ છે આ પ્રોભુજકો. આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અહીંયાથી નીટમાં એમસીક્યુ બની શકે. બરાબર. પ્રજનન તો ખાસ યાદ રાખવાનું જ છે અને આ ઉદાહરણ પણ ખાસ યાદ રાખવાના છે. નોટ ડાઉન કરી લો આટલી વસ્તુ. ચાલો હવે આપણે શું કરવાના છે, તો હવે આપણે કરવાના છે એનસીઈઆરટીની લાઈન કવર કરીશું. ક્લોરોફાયસીના સભ્યોને આપણે શું કહીશું, લીલી કે હરિત લીલ કહીશું. તેઓના વનસ્પતિ દેહ કેવા છે, એક કોષીય છે, વસાહતી છે કે તંતુમય છે. ખાસ નોટ ડાઉન કરજો, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભુતાના કારણે એ ઘાસ જેવા લીલા રંગના દેખાય છે. રંજક દ્રવ્યો સ્પષ્ટપણે ક્યાં આવેલા છે, હરિત કણોમાં આવેલા છે. જુદી જુદી જાતિઓમાં હરિત કણ કોઈમાં બીંબ આકારના છે, કોઈમાં ટકટી જેવા છે, કોઈમાં જારાકાર છે, કોઈમાં કપ આકારના છે, કોઈમાં કુંટલાકાર કે કોઈમાં પટ્ટી આકારના હોઈ શકે છે. ઘણા સભ્યો હરિત કણોમાં સ્થિત પ્રોભુજકો, નોટ ડાઉન કરજો, પ્રોભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે. પ્રોભુજકોમાં શું છે, પ્રોટીન ઉપરાંત શું છે, સ્ટાર્ચ છે. એ સ્ટાર્ચનું સંશ્લેષણ કરશે અને એની ફરતે પ્રોટીનનું આવરણ બનાવશે. એટલે એની અંદર પ્રોટીનનું આવરણ છે અને સ્ટાર્ચ પણ છે. કેટલીક લીલ જે છે તેલી બિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે. કોષ દિવાલ એની સખત છે. અંદરનું આવરણ સેલ્યુલોઝનું છે અને બહારનું આવરણ કોનું છે, પેક્ટોઝનું છે. આપણે શીખી ગયા હમણાં જ. વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે અવખંડન દ્વારા થાય. અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુ નિર્માણ થાય. એમાં ખાસ કરીને ચલ બીજાણુ ધાનીમાં ઉદ્ભવતા કસાધારી ચલ બીજાણુ દ્વારા થશે. જો મેં અહીંયા લખેલું છે દ્વિકસાધારી, પણ નોટ કરજો કે અહીંયા બધા જ બીજાણુ દ્વિકસાધારી નથી. બરાબર. તો હું શું કરીશ, અહીંયા આ જે છે એમાં તમારે માત્ર યાદ રાખવાનું છે કસાધારી. બરાબર. લિંગી કોષોના પ્રકારમાં પણ કોઈમાં સમજન્યુક છે, કોઈમાં વિષમજન્યુક ને અંડજન્યુક. ઉદાહરણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોટ્રિક્સ, સ્પાઇરોગાયરા અને કારા. આ જે છે કઈ લીલ થઈ ગઈ, ક્લોરોફાયસી લીલ થઈ ગઈ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એકવાર નજર મારી લો, નોટ ડાઉન કરી લો. પછી આપણે સેકન્ડ લીલ શીખવાના છે, ફિયોફાયસી. ચાલો તો હવે આપણે નેક્સ્ટ લીલ શરૂ કરીએ છીએ, જે જૂથ છે ફિયોફાયસી. ફિયોફાયસી લીલ જે છે બીજા કયા નામે ઓળખાય છે, તો એ કઠ્ઠઈ કે બદામી, એના જે સભ્યો છે એ કઠ્ઠઈ કે બદામી રંગના લીલ તરીકે ઓળખાય છે. તો એ નોટ ડાઉન કરવાનું છે પહેલા આપણે. કઠ્ઠાઈ
કે બદામી લીલ પણ આપણે એને કહીશું. હવે એને કથ્થાઈ કે બદામી લીલ આપણે કેમ કીધું? કારણ કે એની અંદર જે રંજક દ્રવ્ય છે એ કયું છે? ફ્યુકોઝેન્થીન. તો એની માત્રાને જેની અંદર વધારે હશે તે વધારે કથ્થાઈ રંગનું હશે. તો એની માત્રાના કારણે આ જે છે કયા રંગની છે? કથ્થાઈ કે બદામી રંગની છે. તો એ પણ આપણે નોટ ડાઉન કરવાનું છે. આની અંદર રંજક દ્રવ્યો કયા છે તે પહેલાં આપણે નોંધી લઈએ. કોણ રંજક દ્રવ્ય? તો જો આની અંદર પણ રંજક દ્રવ્યો છે કયા? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી છે. ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરવા માટેનું મુખ્ય રંજક દ્રવ્ય છે, એટલે આ લીલ પર પ્રકાશ સંશ્લેષી છે. આપણે જે વનસ્પતિ સૃષ્ટિ જે શીખી રહેલા છે બધી કેવી છે? પ્રકાશ સંશ્લેષી. પણ તમારે ખાસ અહીંયા રંજક દ્રવ્ય યાદ રાખવાના છે ક્લોરોફિલ. ને ખાસ એક નોટ યાદ રાખજો કે ક્લોરોફિલ એ તો મોટે ભાગેની લીલમાં છે જ, તો જ પ્રકાશ સંશ્લેષણ ખાસ થવાનું છે. બરાબર? તો રંજક દ્રવ્ય તમારે યાદ રાખવાનું છે. કયું છે? તો એ છે ક્લોરોફિલ એ અને અહીંયા છે સી. પહેલામાં શું હતું? એ અને બી. બીજા રંજક દ્રવ્ય કયા છે? તો બીજા છે ઝેન્થોફિન કે ફ્યુકોઝેન્થીન. આ ખાસ નોટ ડાઉન કરજો. ઝેન્થોફિન કે ફ્યુકોઝેન્થીન. ઝેન્થોફિલ્સ આવશે. હા, ઝેન્થોફિલ્સ આવશે. કે ફ્યુકોઝેન્થીન ખાસ યાદ રાખજો. આ જે છે ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થીનની માત્રાના પ્રમાણે આ લીલનો રંગ કેવો છે? ઓલિવ ગ્રીન એટલે કે ચમકતા લીલા રંગથી વિવિધ છાયાવાળા બદામી રંગની હોય છે. એનો મતલબ શું થાય? કે જેમાં સમજો કે ફ્યુકોઝેન્થીન વધારે છે, જેમાં ફ્યુકોઝેન્થીન વધારે તે છે વધુ કથ્થાઈ અથવા બદામી. જેમાં ફ્યુકોઝેન્થીન ઓછું છે તો એ કેવી હશે? ઓછી કથ્થાઈ. તો પહેલા આ પોઈન્ટ પર નોટ ડાઉન કરો. હવે આ જે જૂથ છે કે જેમાં કેટલી જાતિઓ સમાવેશ છે? તો 2000 જાતિઓનો સમાવેશ. બરાબર? બીજું આપણે વાત કરીશું. શાની વાત કરીશું? તો એના વસવાટની વાત કરીશું પહેલા. તો આ જે લીલ છે અહીંયા આપણે જગ્યા છે તો અહીંયા જ આપણે વસવાટ પણ શીખી લઈએ. ખાસ વસવાટ. આ લીલના વસવાટની જો હું વાત કરું તો એ લીલનો વસવાટ જે છે એ પ્રાથમિક, નોટ ડાઉન કરજો, પ્રાથમિક રીતે દરિયાઈ છે. બરાબર? મોટે ભાગે દરિયાઈ છે, પરંતુ થોડી કેવી છે? મીઠા પાણીમાં પણ વસે છે. મીઠા પાણીમાં પણ વસે છે. બરાબર? તો આ પોઈન્ટ નોટ ડાઉન કરો. હવે એની રચનાની વાત કરવાના છે. તો એની રચનાની જો હું વાત કરું તો આ લીલ જે છે કે જેના કડ વિસ્તારની ખાસ વાત કરીશું. તો એના કડ વિસ્તાર જે છે કે જે સાદા અને શાખિતમાં છે. એટલે કે અમુક લીલ જે છે કે જે આવી રીતે સાદી પણ છે અને અમુક લીલ જે છે કે જે આવી રીતે શાખિત પણ છે.
આવી રીતે સાખીટ પણ છે. તો સાદા અને સાખીટ પણ છે, એ નોટ ડાઉન કરો. બીજું કે તંતુમય સ્વરૂપે પણ છે, તંતુમય, જેનું ઉદાહરણ યાદ રાખવાનું છે એક્ટોકાર્પસ. કાર્પસ સ્વરૂપે પણ છે, બરાબર. એક્ટોકાર્પસ સ્વરૂપે છે ને એનાથી તંતુમયથી લઈને એ અતિશય સાખીટ પણ છે. પછી અમુક લીલ જે છે કે જે કેવી છે તો વિરાટ, દરિયાઈ, નોટ ડાઉન કરજો, દરિયાઈ, વિરાટ વનસ્પતિ દેહનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે શું? તો સમજો કે આ જે છે આ દરિયાઈ પાણી છે. આ શું છે? દરિયાઈ પાણી છે. આ દરિયાઈ પાણી છે. તો અમુક લીલ એવી છે કે જે અહીંયા આવી રીતે દરિયાની અંદર આવી વિરાટ સ્વરૂપે પણ એ આવેલી છે, બરાબર. કેટલી? તો આ સપાટી જે છે કે જેની સપાટીની હું વાત કરું કે આ સપાટી જે છે આ દરિયાઈની સપાટી છે, આ દરિયાઈ સપાટી છે. તો 100 મીટર આ ઊંડાઈથી 100 મીટર સપાટી જેટલી વિસ્તારમાં સુધી પણ આ લીલ પસરેલી છે. તો આ નોટ ડાઉન કરી લો ખાસ એની રચના, બરાબર. આ 100 મીટર જેટલી ઊંચાઈ પરાકાષ્ઠા પણ પ્રાપ્ત કરે છે. શું કે? પરાકાષ્ઠા પહોંચે છે. તો આ વાત થઈ કે ફિયોફાઇસી લીલી આટલી સામાન્ય. એની અંદર રંજક દ્રવ્ય કયા છે? કેમ ચમકતા લીલા રંગથી લઈને કારણ કે એમાં ફ્યુકોઝેન્થિન કે ઝેન્થોફિલ જેને કહેવાય એની માત્રાના પ્રમાણે એનું છે. આ એનું સ્વરૂપની વાત કરી. હવે આપણે વાત શાની કરવાના છે? તો હવે આપણે વાત કરશું એની કોષ દિવાલની. તો આ જે વનસ્પતિ છે, સોરી, આ જે લીલ છે જેની કોષ દિવાલની વાત કરું તો એમાં પણ શું છે ખાસ ધ્યાન આપજો. એમાં પણ એના પણ આવી રીતે બાહ્ય આવરણ અને અંતઃઆવરણ છે. આ જે બાહ્ય આવરણ છે એ શાનું બનેલું છે? એ છે સેલ્યુલોઝનું. જે વાનસ્પતિક કોષોમાં જે રીતે સેલ્યુલોઝ હોય તે જ છે. આ એનું જે બાહ્ય આવરણ છે એ આલ્જીનનું જિલેટિન આવરણથી આવરિત છે. હવે જો આ લીલ છે કે જેનો આ કોષ છે, સમજો કે આ એનો કોષ છે. આ કોષમાં, બરાબર, આ કોષ છે કે જેની ફરતે આ કોષરસ પટલ છે, જેમાં આ કોષ દિવાલ છે આ સેલ્યુલોઝની છે, અને આ જે છે કે આલ્જીના જિલેટિનની આવરણની છે. ને આ શું છે? આ જે છે એનો જીવરસ છે. તો આ જે જીવરસ છે એનો જે મધ્યસ્થ ભાગ છે કે જેમાં આવી રીતે શું આવેલી છે? રસધાની આવેલી છે. શું આવેલી છે? રસધાની. બીજું એની અંદર શું આવેલું છે? તો બીજું એની અંદર કોષ કેન્દ્ર આવેલું છે મધ્ય ભાગમાં. પછી બીજું શું આવેલું છે? તો બીજું આવી રીતે રંજક દ્રવ્ય આવેલા છે. આ બધા શું છે? રંજક દ્રવ્ય. બરાબર. એ રંજક દ્રવ્ય
બરાબર. ક્યાં આવેલા છે? જીવરસમાં છે. બરાબર. અને રંજક દ્રવ્યો ક્યાં હશે? હરિતકણમાં. તો આ ખાસ યાદ રાખવાનું છે. રસધાનીનું કામ શું છે? તો એને તરવામાં મદદ કરશે ખાસ તો. બરાબર. આ પણ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આ જે લીલ છે કે જેની રચનાની આપણે વાત કરીએ તો રચનાની જ વાત કરીએ આપણે. એનું શરીર રચના. એની શરીર રચનાની વાત કરીએ તો એની પાસે શું છે? તો એની પાસે સ્થાપક અંગ અથવા આપણે એને કહીશું દ્રઢ ગ્રહ આ છે કે એના દ્વારા શું થાય? જેના દ્વારા આધારક સાથે જોડાય. નોટ ડાઉન કરજો. બીજું એની પાસે શું છે? તો બીજું એની પાસે છે છત્રિકાવૃત. અને ત્રીજું જે છે એની પાસે છે અપુષ્પપર્ણ અથવા એને કહીશું પ્રપર્ણ. આવી રચના આવેલી છે. કઈ રીતે છે તે જો. કઈ રીતે છે તે જો. સમજો કે આ જે છે ને આધારક છે. આ આધારક છે. આ જે છે આ એનું છત્રિકાવૃત છે. આ રીતે લીલ છે. તો જેમાં આપણે નામ આપી દઈએ. આ આધારક છે. આ જે છે શું છે? એનું દ્રઢ ગ્રહ છે અથવા સ્થાપક અંગ. આ જે છે છત્રિકાવૃત છે. નોટ ડાઉન કરજો. આ શું છે? છત્રિકાવૃત છે. અને આ છે પ્રપર્ણ. આ પ્રપર્ણ જે છે એનું કામ શું છે? તે હરિતકણ ધરાવે છે. શું ધરાવે? એની અંદર હરિતકણો. હરિતકણો છે તેનું કામ શું છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનું. બરાબર. તો આ રીતની રચના છે કોની અંદર? ફિયોફાઇસી લીલના શરીર રચના આ રીતની છે. બરાબર. તમને બીજી પણ હું એની રચના બતાવું તો જો અહીંયા આપણને બધી અલગ અલગ લીલ આપેલી છે. આ જે છે કઈ છે? એ છે લેમિનારી. એ જે છે એ છે લેમિનારિયા. આ લેમિનારિયા છે. બીજી જે છે ફ્યુકસ. ફ્યુકસ. અને આ ત્રીજી જે છે એ છે ડિક્ટિયોટા. 1 મિનિટ સ્પેલિંગ જોઈ લે. ડિક્ટિયોટા. તો આ ફિયોફાઇસી લીલ છે. તમે જોઈ શકો છો કે આ 1 મિનિટ લખવામાં ભૂલ કરી છે. આ જે છે એ છે લેમિનારી. લેમિનારિયા છે. લેમિનારિયા કે આવી થોડી સરળ રચના છે. બીજી જે છે એ છે ફ્યુકસ. 1 મિનિટ. આ ફ્યુકસ છે. અને આ જે છે એ છે ડિક્ટિયોટા. ડિક્ટિયોટા. આ ફિયોફાઇસીની લીલ છે. તો તમે જો આ લેમિનારીન છે કે જેમાં આ જે છે એ શું છે? તો ખાસ નોટ ડાઉન કરી લેજો. આ જે છે એ સ્થાપક અંગ અથવા આપણે એને કહીશું દ્રઢ ગ્રહ. બરાબર. સ્થાપક અંગ અથવા એને શું કહીશું? દ્રઢ ગ્રહ છે. અહીંયા આ જે છે એ દ્રઢ ગ્રહ છે.
આમાં આ જે છે શું છે દ્રઢ ગ્રહ છે. આ પણ નોટ ડાઉન કરજો કારણ કે નામકરણ પર પૂછાય. અને આ જે છે શું છે આ છે છત્રિકા વૃત્ત. આમાં પણ આ છત્રિકા વૃત્ત છે. આ જે છે શું છે છત્રિકા વૃત્ત છે. આ જે છે શું છે પ્રપર્ણ છે. શું છે પ્રપર્ણ છે અથવા એને અપુષ્પપર્ણ પણ કહેવાય. અપુષ્પપર્ણ. અહીંયા આ પણ જે છે શું છે પ્રપર્ણ અથવા અપુષ્પપર્ણ. આ પણ જે છે શું છે અપર્ણ અથવા અપુષ્પપર્ણ. અપુષ્પપર્ણ નોટ ડાઉન કરી લેજો. અહીંયા આ જે દેખાય છે શું છે વાટકોતર. વાટકોતર શું કરશે એ પણ એને તરવામાં મદદ કરે અને બીજું એનું કામ શું છે વાયુ વિનિમય. તો આટલું નોટ ડાઉન કરી લો. આ વચ્ચે જે શીરા છે એ છે મધ્ય શીરા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કઈ લીલ શીખી રહ્યા છે ફિયોફાઇસી લીલ. ચલો આપણે પાછા આપણી જ્યાં હતા ત્યાં આવી જઈએ. બરાબર. હજુ શું બાકી છે એની કોષ દિવાલની રચના શીખી લીધી. હજુ આપણે ઘણું બધું શીખવાનું બાકી છે આ લીલમાં. હવે આપણે વાત કરીશું કોની ખોરાકનો સંગ્રહ. અહીંયા આપણે શું લખવાના છે કે એની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય. તો એની અંદર ખોરાકનો જે સંગ્રહ થાય એ લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપે થાય. એ પણ ધ્યાન રાખજો. મેનિટોલ કે લેમિનારિન સ્વરૂપે થાય. નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે જોવાના છે એનું બાકી શું રહ્યું છે પ્રજનન પદ્ધતિઓ. વિદ્યાર્થી મિત્રો શું શીખ્યા આપણે ફિયોફાઇસીમાં. કઠાઈ કે બદામી લીલ છે કેમ છે તે શીખ્યા કારણ કે એની અંદર રંજક દ્રવ્ય છે ઝેન્થોફિન કે ફ્યુકોઝેન્થિન એ શીખ્યા. એનું વસવાટ શું તે શીખ્યા. એનું સ્વરૂપ કોઈ જે છે કે જે શાખિત છે, કોઈ અતિશય શાખિત છે, કોઈ તંતુમય સ્વરૂપે છે, કોઈ એક વિરાટ વનસ્પતિ દેહનું પ્રતિનિધિત્વ કરે છે અમુક દરિયાઈ લીલ એ શીખ્યા. એની અંદર ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય, એની કોષ દિવાલ કઈ છે, શાની બનેલી છે એ શીખ્યા. લાસ્ટ ટોપિક આ જે લીલ છે એનો બાકી એટલે કયું છે પ્રજનન પદ્ધતિ. તો પ્રજનન પદ્ધતિની જો હું વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરું તે કઈ આવશે તો પહેલા આપણે વાત કરીશું કોની વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન. તે વાનસ્પતિક પ્રજનન અહીંયા પણ કઈ પદ્ધતિથી થાય છે અવખંડન. નોટ ડાઉન કરો. પછી કયું પ્રજનન આવશે અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન જે છે કે જે ચલ બીજાણુ દ્વારા થવાનું છે પણ એ ચલ બીજાણુ કેવા છે દ્વિકસાધારી ચલ બીજાણુઓ દ્વારા. અને આ દ્વિકસાધારી ચલ બીજાણુ છે કે જેનો આકાર કેવો છે એ છે નાસપટી આકારના. નોટ ડાઉન કરજો. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નીટ માટે. નાસપતી આકારના. નાસપતી આકારના છે અને પાર્શ્વીય બાજુએ શું ધરાવે બે કસા ધરાવે. અને બે કસા કેવી છે અસમાન. કેવી છે અસમાન. નોટ ડાઉન કરજો. કેવી રીતે છે તો સમજો કે આ રીતે 1 મિનિટ આપણે એક સરસ મજાનો ડાયાગ્રામ દોરી દઈએ જન્યુનો. આ રીતે નાસપતી આકારનો છે. એની પાર્શ્વીય બાજુ એક આવી રીતે ટૂંકી છે અને એક આવી રીતે લાંબી છે. તો આ રીતના એની પાસે શું છે ચલ બીજાણુ છે. નોટ ડાઉન કરો.
બરાબર. ચાલો હવે એનું લાસ્ટ બાકી છે કયું? લિંગી પ્રજનન. તે પણ અહીંયા લખી દઈએ. લિંગી પ્રજનનમાં જન્યુનું જોડાણ થાય. કયા કયા સ્વરૂપે થાય? તો અહીંયા પણ જો સમજન્યુક પણ પ્રજનન થશે, વિષમજન્યુક પણ થશે અને અંડજન્યુક પણ થશે. ને અંડજન્યુકમાં ખાસ કરીને ક્યાં થશે? અંડધાની. નોટ ડાઉન કરજો. જન્યુનું જોડાણ ક્યાં થશે? અંડધાની કે પાણીમાં જન્યુઓનું જોડાણ થાય. નોટ ડાઉન કરો. જોડાણ થાય. આ લિંગી પ્રજનનમાં આ નોંધ રાખવાની છે. ચાલો હવે એના ઉદાહરણ આપણે જોઈ લઈએ. ઉદાહરણ અહીંયા આપણે લખી દઈએ. અહીંયા જગ્યા છે તો આ જે લીલ છે કે જેમાં કયા કયા ઉદાહરણ આવશે, તો એની ઉદાહરણ આપણે કયા કયા યાદ રાખશું? તો એના ઉદાહરણ જે છે એ છે એક્ટોકાર્પસ. ખાસ ઉદાહરણ યાદ રાખવાના છે, એક્ઝામમાં જરૂરી છે. પછી છે ડિક્ટીઓટા, સરસાગમ, ફ્યુકસ, લેમિનારિયા. આટલા ઉદાહરણ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. નોટ ડાઉન કરો. ચલો તો અહીંયા આપણે ફિયોફાઇસી લીલ છે કે જેની અમુક માહિતી જે છે, જરૂરી માહિતી આપણે બધી જ મેળવી લીધી છે. કઠ્ઠાઈ લીલ કેમ કીધું છે, બદામી લીલ કેમ કીધું છે, એનો વસવાટ શું છે, એનો કદ વિસ્તાર કેવો છે એની વાત કરી, એની કોષ દિવાલ કેવી છે, એની શરીર રચના કેવી છે, એનો ખોરાકનો સંગ્રહ કેવો છે એની પણ આપણે ચર્ચા કરી. પછી પ્રજનન પદ્ધતિ પણ જોઈ અને બીજું આપણે શું જોયું કે આ જે આપણી એનસીઆરટીમાં 3 લીલ આપેલી છે, આ લીલમાં દરેક વસ્તુ યાદ રાખવાની છે. આ સ્થાપક છે, આ છત્રિકાવૃત છે, આ પ્રપર્ણ અથવા અપુષ્પપર્ણ કહેવાશે. આ લેમિનારિયા લીલ છે, આ ડિક્ટીઓટા છે, જો વધુપતિ શાખિત તમને દેખાય છે, જેમાં દ્રઢ ગ્રહ છે, આ છત્રિકાવૃત છે, આ પ્રપર્ણ અથવા એને અપુષ્પપર્ણ પણ કહેવાશે. અહીંયા આ જે છે ફ્યુકસ છે, આ દ્રઢ ગ્રહ, આ છત્રિકાવૃત અને અપુષ્પપર્ણ કહેવાય. વચ્ચે મધ્ય શિરા છે અને વાટ કોતર ધરાવે. આ આકૃતિ પણ એનસીઆરટીમાંની યાદ રાખવી જરૂરી છે, કારણ કે નીટમાં અહીંયાથી પણ એમસીક્યુ આવે છે. બરાબર. ચાલો ઓકે, 1 મિનિટ. ચલો હવે આપણે શું કરીશું? એનસીઆરટીની લાઈન કવર કરીશું. ચાલો ફટાફટ એનસીઆરટીની લાઈન કવર કરીએ છીએ. ફિયોફાઇસીના સભ્યને સામાન્ય રીતે શું કહીશું? બદામી કે કઠ્ઠાઈ લીલ કહેવામાં આવશે. પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસસ્થાનો છે. ખૂબ ઓછી લીલ છે કે જે મીઠા પાણીમાં વસે છે ફિયોફાઇસી જૂથની. કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા છે. સાદા શાખિત છે, તંતુમય છે, એક્ટોકાર્પસ તંતુમયથી લઈને અતિશય શાખિત સ્વરૂપો છે. મોટી દરિયાઈ વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે. નોટ ડાઉન કરજો. 100 મીટર જેટલી દરિયાની ઊંડાઈની પરાકાષ્ઠાએ પહોંચે છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરેટિનોઇડ, ઝેન્થોફિન લખવાનું રહી ગયું હતું. નોટ ડાઉન કરજો. કેરેટિનોઇડ્સ પણ અહીંયા. રંજક દ્રવ્ય કયા છે? બીજા અહીંયા કેરીટોનોઇડ્સ. ખાસ એની અંદર હાજર છે ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યની પ્રમાણની માત્રાના આધારે ચરકતા લીલ એટલે ઓલિવ ગ્રીનથી લઈને વિવિધ છાયાવાળી બદામી રંગની વિવિધતા ધરાવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કથ્થાઈ રંગમાં વિવિધતા કોના લીધે જોવા મળે છે? તો ઝેન્થોફિન કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યની પ્રમાણની માત્રાના આધારે જોવા મળે છે. ખોરાક જટિલ કાર્બોડિત સ્વરૂપે થાય છે. ખાસ કરીને કોણ? લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપે થાય. વાનસ્પતિક કોષમાં સેલ્યુલોઝ કોષ દિવાલ બહારની બાજુએ કોનું આવરણ છે? આલ્જિનના જિલેટિનના આવરણથી આવૃત છે. જીવરસમાં રંજક દ્રવ્ય તો છે જ, ઉપરાંત એમાં મધ્યસ્થ સ્થાને રસધાની છે અને કોષ કેન્દ્ર છે. વાનસ્પતિક દેહની જો આપણે વાત કરીએ તો એનો સ્થાપક અંકે દ્રઢ ગ્રહ તે આધારક સાથે જોડાયેલું.
વૃત્ત, છત્રિકાવૃત્ત અને પર્ણ જેવું પ્રકાશનશેષી અંગ કયું છે? પ્રપર્ણ ધરાવે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. હવે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દ્વિકસાધારી ચલ બીજાણુ કે જે નાસ્પતિ આકારના છે, બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કસા ધરાવે છે કે જેના દ્વારા અલિંગી પ્રજનન થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. લિંગી પ્રજનન સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક, અને જન્યુનું જોડાણ ક્યાં થશે? પાણી કે અંડદાનીમાં. નાસ્પતિ જન્યુ કેવા હશે? નાસ્પતિ આકારના બે પાર્શ્વીય રીતે જોડાયેલી કસા ધરાવે. ઉદાહરણ ખાસ યાદ રાખવાના: એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સર્સેગમ અને ફ્યુકસ. નોટ ડાઉન કરો જ્યાં મેં હાઇલાઇટ કર્યું છે. ચાલો હવે આપણે જે બીજી લીલ શીખવાના છે એ છે રોડોફાઇસી લીલ. બરાબર. રોડોફાઇસી લીલ જે છે કે જેને આપણે રાતી લીલ અથવા શું કહેવાના છે? લાલ લીલ. તો આપણે લખી દઈએ પહેલા. એને આપણે શું કહીશું? રાતી કે લાલ લીલ. ખૂબ જ સુંદર રંગની છે, ખૂબ જ સુંદર રંગ ધરાવે. તો આટલો સરસ રંગ ધરાવવા માટે કયું રંજક દ્રવ્ય જરૂરી છે? જવાબદાર છે તો R-ફાઇકોઇરિથિન. એના માટે જવાબદાર રંજક દ્રવ્ય કયું છે? R-ફાઇકોઇરિથિન રંજક દ્રવ્ય લાલ રંગ માટે જવાબદાર. નોટ ડાઉન કરજો. તે સિવાય એની અંદર કયા રંજક દ્રવ્યો આવેલા છે તો એ પણ આપણે નોટ ડાઉન કરતા રહેવાનું છે. તો તે સિવાય એની અંદર રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ. ક્લોરોફિલ એ અને ડી. પહેલામાં ક્લોરોફિલ એ અને બી ક્લોરોફાઇસીમાં, બીજામાં એ અને સી, અને અહીંયા કોણ છે? ડી. નોટ ડાઉન કરજો આ વસ્તુ. હવે આ લીલની થોડી વિશેષ માહિતીઓની વાત કરીએ. વિશેષ માહિતીઓ એ શું છે? તો આ જે લીલ છે, ખાસ કરીને નોટ ડાઉન કરજો. આ જે લીલ છે કે જેમાં 5000 જેટલી જાતિનો સમાવેશ થાય. કેટલી? 5000 જેટલી જાતિ સમાવેશ. એમાંથી માત્ર 50 જાતિ છે કે જે મીઠા જળની છે. બાકીની બધી કેવી છે? દરિયાઈ છે. કેવી છે? દરિયાઈ. સૌથી પ્રાચીન લીલ આને માનવામાં આવે છે. બીજું, સૌથી પ્રાચીન લીલ માનવામાં આવે છે. કેમ? કારણ કે એના શું છે? કારણ કે આ લીલના અશ્મિ મર્યા છે જે 1.6 અબજ વર્ષ જૂના છે. નોટ ડાઉન કરજો આ વસ્તુ. બીજી વસ્તુ જો વાત કરીએ આ લીલની, તો આ લીલ દરિયાઈ છે. દરિયામાં જ રહે છે, પણ કઈ જગ્યાએ રહે છે એની પણ આપણે વાત કરીએ. એનો વસવાટ મોટે ભાગેની લીલ કેવી છે? દરિયાઈ છે. તો જે દરિયામાં જે સપાટી વિસ્તાર છે, સપાટી વિસ્તાર કે જ્યાં સૌથી વધુ પ્રકાશિત વિસ્તાર કે જે કેવો છે? સૌથી વધુ પ્રકાશિત વિસ્તાર
વિસ્તારમાં વસે છે, એટલે ખારા હુંફાળા પાણીમાં બરાબર. નોટ ડાઉન કરજો. સપાટી વિસ્તારમાં વધે છે અને બીજી ક્યાં વસે છે તેને આપણે ક્લિયર કટ લખી દઈએ. ક્લિયર કટ. બીજું ઊંડાઈ વાળા વિસ્તારમાં, નોટ ડાઉન કરજો. ઊંડાઈ વાળા વિસ્તારમાં કયા? ખારા હુંફાળા પાણીમાં. નોટ ડાઉન કરો આ વસ્તુ. બરાબર. એટલે જોવા જઈએ તો જો આ લીલ જે છે એ આ લીલ વધુ કે ઓછા બંને પ્રકાશવાળા વિસ્તારમાં વસે છે. નોટ ડાઉન કરી લો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ચાલો હવે આપણે વાત કરીએ કે આ જે લીલ છે, આ જે લીલ છે કે જેની રચનાની વાત કરીએ. રચના કેવી છે? તો આ જે લીલ છે કે જે કેવી છે? બહુકોષીય છે. કેવી છે? બહુકોષીય. અને બીજું એ જે છે એ જટિલ દેહ આયોજન ધરાવે. નોટ ડાઉન કરજો. જટિલ દેહ આયોજન ધરાવે છે. નોટ ડાઉન કરી લેજો. હવે વાત કરું કે એનો ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય. ખોરાકનો સંગ્રહ આ વેરી ઇમ્પોર્ટન્ટ છે બધામાં જ. પહેલામાં ક્લોરોફાયસીમાં સ્ટાર્ચ સ્વરૂપે, બીજામાં મેનિટોલ કે લેમિનારિન સ્વરૂપે હતું ફિયોફાયસીમાં. અહીંયા ખોરાકનો સંગ્રહ થાય છે ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે. નોટ ડાઉન કરજો. ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે કે જેનું બંધારણ કોના જેવું છે? જેનું બંધારણ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોઝન જેવું છે. આ નોટ ડાઉન કરો. હવે એની જો કોષ દિવાલની વાત કરું કે જેમાં શું શું છે કોષ દિવાલ, તો જો અહીંયા કોષ દિવાલમાં સેલ્યુલોઝ છે, એમાઇલોપેક્ટિન છે અને પોલીસલ્ફર એસ્ટર છે. તો આમાં શું શું છે કોષ દિવાલમાં? તો એની કોષ દિવાલ જે છે કે જેમાં અંદરનું આવરણ સેલ્યુલોઝનું છે. નોટ ડાઉન કરતા રહેજો. સેલ્યુલોઝ પ્લસ એમાં પેક્ટિન પણ છે અને બીજું છે પોલીસલ્ફેટ એસ્ટર. આ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે એના પ્રજનન પદ્ધતિની વાતો કરીશું. પ્રજનન પદ્ધતિ કઈ છે? તો આપણે લીલ જ્યારે શીખેલા ત્યારે આપણને 3 પ્રજનન પદ્ધતિ તો આવેલી જ. તો આમાં એકદમ સરળ વાનસ્પતિક પ્રજનન બધાને યાદ રહી જવું જોઈએ. આમાં પણ વાનસ્પતિક પ્રજનન જે છે કે જે થાય છે અને આ પર વાનસ્પતિક પ્રજનન બધી લીલ જેવું જ છે. વાનસ્પતિક પ્રજનન એટલે તમારે એક વસ્તુ મગજમાં ફિક્સ રાખવાનું. વાનસ્પતિક પ્રજનન લીલમાં કઈ પ્રક્રિયાથી થાય? અવખંડન.
બરાબર. પછી વાત કરીશું આપણે કયા પ્રજનનની? અલિંગી. અહીંયા અલિંગી પ્રજનન થાય છે. કોનાથી થાય છે? બીજાણુઓ દ્વારા. પણ આ બીજાણુ કેવા છે? અચલિત બીજાણુ છે. નોટ ડાઉન કરજો ખાસ. એટલે અહીંયા આ જે છે કે જેમાં આમાં શું છે? કસાની ગેરહાજરી છે. જો પેલા બંનેમાં કસા હાજર હતી, આમાં કસાની ગેરહાજરી છે. લિંગી પ્રજનનની જો હું વાત કરું કે લિંગી પ્રજનન કયા સ્વરૂપે થાય, તો લિંગી પ્રજનન આમાં અંડજન્યુક સ્વરૂપે થશે. અંડજન્યુક સ્વરૂપે. ક્યાં થશે? અંડધાનીમાં થશે. અને ખાસ આમાં એની જે પશ્વફલન ઘટના જે છે કેવી છે? વધુ જટિલ છે. તો એ ઇમ્પોર્ટન્ટનો પોઈન્ટ છે. પશ્વફલન ઘટના કેવી છે? જટિલ છે. જટિલ છે. નોટ ડાઉન કરી લેજો. આટલા પોઈન્ટ નોટ ડાઉન કરો. ચલો એના ઉદાહરણ પણ આપણે અહીંયા લખી જ દઈએ. એના ઉદાહરણમાં શું આવશે ખાસ કરીને? તો એના ઉદાહરણમાં આવશે શું આવશે? પહેલા અહીંયા ઉદાહરણ લખીએ, પછી આકૃતિમાં તમને સમજાવું. પોરફાયરા, પછી પોલીસાયફોનિયા, પછી ગ્રેસિલારિયા અને જેલિડિયમ. તા નોટ ડાઉન કરી લો. ચલો હવે એની આકૃતિમાં પણ આપણે જોવાનું છે. જો અહીંયા જે છે એ રોડોફાયસી લીલ છે. આ લીલ જે છે શું છે? આ છે પોરફાયરા. પોરફાયરા છે. આ જે છે કે જે આ બધી શાખી જ છે. આ શાખી, આ એની મુખ્ય અક્ષ છે. અને એ લીલ કઈ છે? એ છે પોલીસાયફોનિયા. તો આ લીલ છે. નોટ ડાઉન કરી દો. બરાબર. આ બધી એની શાખાઓ છે. તો અહીંયા આપણે કઈ લીલ શીખ્યા? ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ ડાઉન કરો. રોડોફાયસી રાતી કે કઈ લીલ છે? લાલ લીલ છે. ખૂબ જ સુંદર રંગ ધરાવે. કોના લીધે ધરાવે? કયું રંજક દ્રવ્ય છે એની અંદર? R-ફાઇકોઇરિથિન છે. ક્લોરોફિલ એ અને ડી પણ છે. પ્રકાશસંશ્લેષી છે. 5000 જેટલી જાતિનો સમાવેશ થાય. એમાં ખાલી 50 જાતિ મીઠાજની, બાકી બધી દરિયાઈ છે. સૌથી પ્રાચીન છે. દરિયામાં એ સપાટી વિસ્તાર કે જ્યાં વધારે પ્રકાશ આવે ત્યાં પણ વસે છે, અને ઊંડાઈવાળો વિસ્તાર કે જે હુંફાળું ખારા પાણીનો વિસ્તાર છે ત્યાં પણ એ બંને જગ્યાએ વસે છે. નોટ ડાઉન કરજો. બહુકોષીય છે. જટિલ દેહ આયોજન છે. ખોરાકનો સંગ્રહ ફ્લોરોડન સ્ટાર્ચ સ્વરૂપે થાય. એનું બંધારણ એમાઇલોપ્લેક્ટિન અને ગ્લાયકોઝન જેવું જ છે. કોષ દિવાલમાં સેલ્યુલોઝ છે, પેક્ટિન છે, પોલિસલ્ફેટ અને એસ્ટર છે. પોલિસલ્ફેટ એસ્ટર છે, સોરી. વાનસ્પતિક પ્રજનન અવખંડનથી થાય. કસાની ગેરહાજરી. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય, પણ એ અચલિત બીજાણુ છે. લિંગી પ્રજનન અંડજન્યુક સ્વરૂપે જ થશે. સમજન્યુક કે વિષમજન્યુક નહીં આવશે. પશ્વફલન ઘટનાની જટિલ છે. પોરફાયરા, ગ્રેસિલારિયા, જેલિડિયમ અને પોલીસાયફોનિયાના ઉદાહરણ છે. હવે આપણે એનસીઈઆરટીની લાઈન કવર કરીશું. ચાલો. રોડોફાયસીના સભ્યોને આપણે શું કહેવાના છે? લાલ કે રાતી લીલ. કારણ કે તેના દેહમાં લાલ રંજક દ્રવ્ય છે R-ફાઇકોઇરિથિન. મોટે ભાગે રાતી લીલ દરિયાઈ છે. હુંફાળા ખારા પાણીમાં જોવા મળે છે. પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં, મહાસાગરમાં વધુ ઊંડાઈએ કે જ્યાં ખૂબ ઓછો પ્રકાશ આવતો હોય ત્યાં પર વસે. એટલે વધુ અને ઓછા બંને પ્રકાશ જ્યાં છે ત્યાં વસે છે. સુકાયેલું બહુકોષીય છે. જટિલ દેહ આયોજન છે. ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, જેનું બંધારણ એમાઇલોપ્લેક્ટિન અને ગ્લાયકોઝનને મળતું આવે છે. નોટ ડાઉન કરજો.
અવખંડન દ્વારા વાનસ્પતિક અલિંગી પ્રજનન, અચલિત બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય, અચલિત જન્યુ દ્વારા લિંગી પ્રજનન. અંડજન્યુ પ્રકારે લિંગી પ્રજનન, એની જે પશ્વફલન ઘટનાનો વિકાસ કેવો છે? જટિલ છે. પોલિસાયફોનિયા, પોરફાયરા, ગ્રેસિલાલિયા અને જેલિડિયમ એના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે લીલનો જૂથ છે, ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસીને કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણી બુકમાં એક સરસ મજાનો કોષ્ટક આપેલું છે, જેમાં બધાની સરખામણી કરેલી છે. શોર્ટમાં યાદ રાખવાની એ આપેલી છે, તો આપણે જોઈએ. ક્લોરોફાયસી છે એને આપણે લીલી લીલ અથવા બીજું શું કહીશું? હરિત લીલ. રંજક દ્રવ્યમાં મુખ્ય ક્લોરોફિલ એ અને બી. ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે, કોષ દિવાલ સેલ્યુલોઝની. કસાબ 2 થી 8 હશે, સમાન હશે અને અગ્રસ્ત હશે. મીઠા પાણીમાં, થોડા ખારા પાણીમાં અને ક્ષારયુક્ત વિસ્તારમાં. ફિયોફાયસી જેને બદામી લીલ અથવા બીજું શું કહીશું? કઠ્ઠઈ. ક્લોરોફિલ એ, સી અને ફ્યુકોઝેન્થિન. મેનિટોલ લેમિનાર સ્વરૂપે, ખોરાકનો સંગ્રહ સેલ્યુલોઝ, બહારનું આવરણ આલ્જીન. કસા 2 છે, અસમાન પાર્શ્વીય બાજુએ, મીઠા પાણીમાં ભાગ્યે જ જોવા મળે. થોડું ખારું પાણી અને ક્ષારયુક્ત પાણીમાં જોવા મળશે. રોડોફાયસી જેને લાલ લીલ અથવા રાટી લીલ કહીશું. ક્લોરોફિલ એ અને ડી રંજક દ્રવ્ય ફાઇકોએરિથિન છે. ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે, ખોરાકનો સંગ્રહ, કોષ દિવાલ સેલ્યુલોઝ, પેક્ટિન, પોલીસલ્ફેટ એસ્ટર. કસાની ગેરહાજરી, મીઠા પાણીમાં કેટલાક, બાકી મોટે ભાગે ખારા પાણીમાં અને ક્ષારયુક્ત પાણીમાં એ વસવાટ કરે છે. કોણ? રોડોફાયસી. હવે આપણે એમસીક્યુ જોઈશું. પહેલો એમસીક્યુ શું કહે છે? નીચે આપેલી લીલ અને તેના સંચિત ખોરાકના કયા જોડકાની જોડી ખોટી છે? બધી લીલ જો તમારી ક્લિયર હોય ને તો તમે આનો આન્સર આપી શકો. ક્લોરોફાયસી સ્ટાર્ચ, ફિયોફાયસી મેનિટોલ લેમિનારી, રોડોફાયસી ફ્લોરિડિયન સ્ટાર્ચ. તો અત્યારે જ આપણે લીલ શીખ્યા, તો આ બધું સાચું જ દેખાય છે. ક્લોરોફાયસી ફ્યુકોઝેન્થિન. ફ્યુકોઝેન્થિન કોની અંદર આવેલું છે? રાટી લીલમાં. રાટી લીલમાં. તો આ ખોટું છે, એટલે આ આપણો આન્સર થશે. કઠ્ઠઈ લીલના સભ્યોમાં પ્રજનન અંગોનો ચલ બીજાણુનો આકાર કેવો હોય છે અને ફ્લેજેલા ક્યાં જોડાય? ફ્લેજેલા એટલે કશા. નાસપતિ આકારના 2 અસમાન પાર્શ્વીય ફ્લેજેલા. આ વાત સાચી છે. ગોળાકાર નથી, અંડાકાર નથી, ત્રાકાકાર નથી. આન્સર આપણો આ આવશે. કયો? પહેલો. નાસપતિ આકાર છે અને 2 કસા છે અસમાન, જે પાર્શ્વીય બાજુએ આવેલી છે. નીટ 2020નો સવાલ છે. ક્લોરોફાયસીના હરિતકણમાં જોવા મળતી વિશિષ્ટ રચના પ્રોભુજકો શેની બનેલી હોય છે? માત્ર લિપિડ કોણ? લિપિડ તો આવતું જ નથી. પ્રોટીનની ફરતે સ્ટાર્ચ? ના. સ્ટાર્ચની ફરતે પ્રોટીન? આ વાત સાચી છે. ન્યુક્લિયક એસિડની આવશે. એટલે અહીંયા આન્સર આપણો શું થશે? ઓપ્શન સી થશે. નીચેનામાંથી કઈ જોડ ખોટી રીતે જોડાયેલી છે? નીટ 2021નો સવાલ છે. એક્ટોકાર્પસ, ફ્યુકોઝેન્થિન, અલ્વા, મેનિટોલ, પોરફાયરા, ફ્લોરિડિયન સ્ટાર્ચ, ડિક્ટિયોટા લેમિનાર. એક્ટોકાર્પસ એટલે કઈ લીલ થશે? ફિયોફાયસી જૂથ, જેમાં ફ્યુકોઝેન્થિન આવેલું છે. તો આ વાત સાચી છે. અલ્વા, મેનિટોલ. અલ્વા જે છે એ હરિત લીલ છે. કઈ છે? હરિત લીલ. આ જે છે એ શું છે? હરિત લીલ છે, લીલી લીલ છે. ને એ લીલમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે છે? સ્ટાર્ચ સ્વરૂપે. તો આ ખોટી છે. પોરફાયરા, ફ્લોરિડિયન સ્ટાર્ચ, રોડોફાયસી. ડિક્ટિયોટા કયા સ્વરૂપ? આ પણ ફિયોફાયસી. તો આ બંને સાચી છે. આ આન્સર આવશે આપણો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે લીલ વનસ્પતિ સૃષ્ટિનો પહેલું જૂથ એટલે કે લીલ, જેને આપણે કમ્પ્લીટલી પૂર્ણ કરી દીધું છે. હવે આપણે આવનારા લેક્ચરની અંદર જોવાના છે દ્વિઅંગી વનસ્પતિ. વનસ્પતિનું સેકન્ડ જૂથ, જેને આપણે ડિટેલમાં જોઈશું. લીલ જે છે ટોપિક પણ એવો છે કે જે તમને નીટની એક્ઝામમાં 4 માર્ક અપાવી શકે, પણ એના માટે તમારે 3 જૂથ ખાસ યાદ રાખવાના છે. એમાં ખાસ એના રંજક દ્રવ્યો તમારે યાદ રાખવાના છે. ક્લોરોફાયસી છે તો પ્રોભુજકો ક્યાં? તમે આપણે બધી લીલ શીખ્યા, બધા જૂથ શીખ્યા, એમાં પ્રોભુજકો ક્લોરોફાયસીમાં તો એક વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. દરેકમાં ખોરાકનો સંગ્રહ અલગ અલગ સ્વરૂપે થાય, તે બધું યાદ રાખવાનું છે. અને ખાસ એના ઉદાહરણ પણ એને યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.